શેરડી ઉનાળામાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે. શેરડીમાં શું છે કે કુદરતી ગળપણ છે. એમાં પણ ભલે આમાંથી જ મોરસ બનતી હોય છે, પણ મોરસમાં શું કોઈ તત્વો હોતા નથી, ખાલી કેલરી જ હોય છે. જ્યારે આમાં ઘણા અમુક તત્વો બી હોય છે. અને આની ઉપયોગ કરવાથી શું છે કે તમને અમુક ફાયદા પણ દેખાય છે. એટલે ઘણી વખત શું છે કે ઉનાળામાં ખાસ આનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તમે ઉનાળામાં કોઈ તાપમાં કંઈ કામ કર્યું હોય અથવા તાપમાં ગયા ફરવા નીકળ્યા હોય, તો શું તમને શરીરમાં અમુક પાણીની ઉણપ વર્તાઈ હોય, તો ડિહાઇડ્રેશન જેવું થઈ ગયું, પાણીની ઉણપ હોય અને તમારા શરીરમાં થાક થકાન જેવું લાગે, અને કોઈ શું છે કે ગમે તેવું લાગે, તમને ચક્કર લાગે, લૂ લાગી ગઈ એવું લાગે, તો પહેલો નંબર શું શેરડીના રસને આપવો જોઈએ. શેરડીના રસમાં શું બીજા કોઈ ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીવા અને કોઈ પીવું એના કરતાં શેરડી પીવી વધારે ફાયદાકારક છે. અને આમાં આ પીવાથી શું એવું કે કુદરતી ગળપણ છે ને, કે જેનાથી તમને તાત્કાલિક જ એનર્જી મળી જાય. અમુક શરીરમાં એક જાતનો થાક થકાન તાત્કાલિક જ દૂર થઈ જાય. એટલે ઉનાળામાં તો આનો ઉપયોગ કરવો જ જોઈએ. અમુક બીજો એક ઉપયોગ છે કે શું છે કે કમળો આપણે જોન્ડિસ થયું હોય કે કોઈ એવું કહીએ ને, આપણે જોન્ડિસ થાય, લીવરનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, કમળાની શરૂઆત હોય, આપણને એવું લાગે તો શું છે કે શેરડી અમુક માત્રામાં લેવી જોઈએ, કે જેનાથી શું તમને એમાં અમુક ટાઈમ લો, તમે થોડો એનો રસ લો, ગમે તે 3-4 વખત દિવસમાં લો, તો શું એની તમને ફાયદો દેખાઈ જાય 2-3 દિવસમાં. પછી એક પેશાબમાં જ્યારે ઇન્ફેક્શન હોય, યુટીઆઈ આપણે કહીએ, પેશાબના ઇન્ફેક્શનમાં શું છે કે આ કામ કરે છે કે એક પેશાબ ખુલ્લા કરે, આમ ખુલ્લથી લાવે, એટલે માત્રા વધારે દે. એટલે કે તમારામાં નાનું મોટું ઇન્ફેક્શન હોય ને, તો બી આ શેરડી કામ કરી જાય છે. તો કે શેરડીના અમુક જે 3-4 ફાયદા છે એ આપણે કરવા જ જોઈએ. જે અમુક ટાઈમે ઉનાળામાં થોડી કમળો થયો હોય કે કોઈ પેશાબની ઇન્ફેક્શન થયું હોય, બીજા બી છે એના ઉપયોગો, પણ આ મેઇન ઉપયોગો છે. હવે એક ડાયાબિટીસને હોય અને જેનું વજન વધારે હોય, એમને થોડું વિચારવું જોઈએ કે આનાથી શું છે કે કેલરી વધારે મળે આમાં, એટલે તમારું વજન વધવાના ચાન્સીસ જે છે એનાથી વધતા જાય, તમે વધારે શેરડી રસ પીવો. પછી ડાયાબિટીસમાં શું ગળપણ છે, થોડી કુદરતી ગળપણ છે, છતાં બી થોડું પીવું હોય તો તમારા ડૉક્ટરને કે તમારા ફેમિલી ડૉક્ટરને મળીને જ એનો વધારે કેટલું પીવું જોઈએ એ ડૉક્ટર નક્કી કરે, એ પ્રમાણે લેવું જોઈએ. હવે શેરડીના રસમાં શું છે કે ફાયદા બી છે અને ઇન્ફેક્શન પણ લાગી શકે છે. કેમ કે આમાં શું કેવી રીતે લાગી શકે છે કે આપણે ઠેર ઠેર જે લારીવાળા હોય, ગલ્લાવાળા હોય, આપણે આજુબાજુ બધે મળતા હોય, એમાં શું સ્વચ્છતા કેવી છે એના પર આપણને રોગ લાગી શકે છે. ઘણી વખત શું એ રસ બરાબર ફાયદો આપણને ક્યારે થાય, તાત્કાલિક એનો રસ બનાવીને પીવો જોઈએ ને, તો જલ્દી એને સારો એવો ફાયદો થાય. પછી બહુ મૂકી રાખેલો અને ખાસો ટાઈમ પડી રહ્યો હોય અને અંદર માખીઓ આવી ગઈ હોય ને બધું, જે પેલું નહીં કે કચરો આવી ગયો હોય, બધું ઇન્ફેક્શન લાગી જાય. હવે એ ધ્યાન આપણે આપવું પડે બસ. બાકી તો શેરડીમાં બીજું કોઈ નુકસાન નથી. અને અમુક અમુક રોગોમાં તો સારા એવા ફાયદા જ છે. અને ઉનાળામાં તો તમે કઈ બહાર ગયા હોય, ઉનાળામાં કઈ તાપમાં કઈ ફરવા નીકળ્યા, તમને થોડા ચક્કર આવે, લૂ લાગી ગઈ હોય, થોડું શરીરમાંથી થોડું પાણી ઉણપ આવે વર્તાય. કેમ વર્તાય કે પરસેવો થઈ જાય, વારે ઘડીએ પરસેવો થતો હોય, તાપમાં ગરમીમાં કામ કર્યું હોય, કઈ ફરવા નીકળ્યા હોય તાપમાં, તો એકાદ ગ્લાસ શેરડીનો રસ પીવાથી તમારી જે ઉણપ હોય એ પૂરી થઈ જાય અને તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય છે. તો હવે જે શેરડી વિશે જે મારે ટૂંકમાં જે વાત કરવાની પૂરી કરી. હવે બીજા વિડીયોમાં બીજા કોઈ વિશે વાત કરીશું.